10 અને 12ની પરીક્ષા જ્યારે આજે શરૂ થઈ રહી છે ત્યારે 14 લાખ ઉપર દીકરા દીકરીઓ આ પરીક્ષા આપી રહ્યા છે। પેરેન્ટ્સ, સ્કૂલના શિક્ષકો, આચાર્યશ્રી અને સરકાર તમામ લોકો એવું એટલે કે એવું અપેક્ષા રાખી રહ્યા કે આપણું બાળક હસતું, ખેલતું, કૂદતું પરીક્ષા આપે, તણાવમુક્ત પરીક્ષા આપે। આજ તમે જોઈ રહ્યા છો જે બાળકો અહીં આવતા હતા એના ફેસ પર એક સ્માઇલ હતું। બસ આ સ્માઇલ આપવું એ જ પરીક્ષા દેવા માટે આવનારની એક સફળતા છે। ત્યારે આવનારા સમયમાં ગુજરાતમાં 10મા 12 ધોરણના વિદ્યાર્થી માટે સરકારે નવી શિક્ષા પદ્ધતિ પણ અમલીકરણ કરીને કોઈ બાળકને કદાચ ખરાબ પેપર ગયું અથવા સારું પેપર ન ગયું હોય તો પણ એ 1 મહિના પછી એને તમામ પ્રકારનું બીજી જ વાર એને પ્રયત્ન કરવા માટેનું આપણે તક આપી રહ્યા। એટલા માટે એના હિસાબે આજે બાળક સ્વસ્થ મને પરીક્ષા આપી રહ્યા છે, કારણ કે બીજી તક એને 1 મહિના પછી મળવાની છે। તો તણાવમુક્ત જ્યારે પરીક્ષા આપશે ત્યારે ચોક્કસ પ્રકારે એમના વાલી એક વાતાવરણ ગુજરાતની અંદર જે કિશોર અવસ્થાના આ દીકરા દીકરીઓ જ્યારે યુવાન બનીને પોતાનું કરિયર બનાવવાના હશે ત્યારે આ બેઝિક બહુ જરૂરિયાત છે કે અહીંયાથી એમની કરિયરની શરૂઆત થતી। બોર્ડની પરીક્ષા એ પૂર્ણ વિરામ નથી, એ અલ્પવિરામ છે। કદાચ એટલે ગયા વખતનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ સારું પરિણામ લાવે આપણા દીકરા દીકરીઓ જ્યારે મીડિયાઓ, તમામ સરકારની એજન્સીઓ બધા જ આપણું બાળક છે એ રીતનું જ્યારે વાતાવરણ બન્યું છે, આ વાતાવરણ આવનારી પેઢી માટે શ્રેષ્ઠ છે। ત્યારે સૌને હું અભિનંદન પાઠવું છું। ખૂબ સારી મહેનત કરી રહેલા આ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું છું। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। सबको मेरा प्रणाम, नमस्कार। आज हमारे गुजरात प्रांत में धोरण 10 और कक्षा 12 की एग्ज़ाम शुरू हो रही है। कुल मिलाकर धोरण 10 और कक्षा 12 में जो 14 लाख से ऊपर हमारे जो विद्यार्थी एग्ज़ाम देने जा रहे हैं उनको हमारे जो प्रशासन की ओर से हमारे राज्य मंत्री प्रफुल्ल पानसरिया जी, हमारे विधायक और हमारे जिला समाहर्ता सब मिलकर आज ये बच्चों को शुभेच्छा देने के लिए हम यहाँ उपस्थित हुए हैं। और हमारे गुजरात के जो सारे बच्चे जो एग्ज़ाम दे रहे हैं उनको मैं गवर्नमेंट की ओर से, हमारे शिक्षा विभाग की ओर से ढेर सारी शुभकामना देता हूँ। ये परीक्षा का उत्सव है, ये परीक्षा के पर्व में वो अपने सफलतापूर्वक वो बच्चे आगे बढ़े। विद्यार्थी मित्र निश्चिंत रहकर, भयमुक्त होकर वो एग्ज़ाम दे। और हमारी प्रशासन की ओर से जो व्यवस्थाएं की गई है, पारदर्शक टेक्नोलॉजी का उपयोग करके हमने ये कंट्रोल रूम बनाया है और सभी व्यवस्थाएं पूर्ण हो चुकी है। और आज बच्चे पूरे क्लासरूम में जा रहे हैं और हमारा पुलिस तंत्र, हमारा वहीवटी तंत्र इसमें सहयोग दे रहा है। सभी को मेरी ओर से ढेर सारी शुभकामनाएं देता हूं। और सभी से हमारे जो धोरण 10 और कक्षा 12 के जो विद्यार्थी मित्र जो एग्ज़ाम दे रहे हैं उनको पुनः ढेर सारी शुभकामना देकर शुभाशीष देता हूँ। धन्यवाद।